હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણી જોડે આવી છે સ્પ્લેન્ડર BS6, એક કારીગરની ગાડી છે. આમાં એવું થાય છે કે પહેલાં તો ગાડી બંધ હતી, તો આપણે ચાલુ કરીને આલી. ચાલુ કર્યા પછી 2-3 દિવસ ચાલી, પછી પાછી બંધ થઈ જાય છે. કે મતલબ કે 3-4 કિલોમીટર ચાલે છે ને ગાડી બંધ થઈ જાય છે. તો એટલે 3-4 કિલોમીટર ચાલીને બંધ થાય છે એટલે કે કોઈ પણ ખાડો આવે કે સ્પીડ બ્રેકર આવે કે કશું બી આવે ને, કૂદે એટલે ગાડી બંધ થઈ જાય છે. તો એનો ફોન આવ્યો કે ભાઈ અમરીશભાઈ, તમે જે ગાડી ચાલુ કરીને આવ્યા છો ને, એ ગાડી હેરાન કરે છે. 2-3 કિલોમીટર ચાલે છે અને કન્ટિન્યુઅસ કમ્પ્લીટ રોડ હોય તો ગાડી કમ્પ્લીટ ચાલે છે, પણ એક ખાડો કૂદે કે કશું બી થાય એટલે ગાડી બંધ થઈ જાય છે. તો કાલે સાંજે આપણી જોડે ગાડી આવી છે ને કાલે મોડા સુધી આપણે ચેક કર્યું, આપણને ફોલ્ટ મળી ગયો છે. શું છે શું નહીં એ હવે તમને બીજા વિડીયોમાં બતાવું, શું કર્યું શું નહીં કર્યું. પણ ગાડી હવે જોઈએ હવે કઈ રીતની ચાલે છે. હવે લાંબો ટેસ્ટ ટ્રાય કરીએ. બાકી ભાઈએ છે ને ફ્યુલ પંપથી માંડીને ઇન્જેક્ટરથી માંડીને બધું જ નાખી દીધું છે, તોય છતાં પ્રોબ્લેમ એનો એ જ. ગાડી ચાલે તો કમ્પ્લીટ ચાલે ને એક પણ ખાડો કૂદે એટલે ગાડી બંધ. આ રીતની કન્ડિશન છે ગાડીમાં. ચલો કંઈ નહીં, જોઈએ હવે શું થાય છે આગળ. બીજા વિડીયોમાં બતાવીશું શું કર્યું શું નહીં કર્યું ને શું પ્રોબ્લેમ છે. ચાલો મળીએ.